શક્તિપીઠ બહુચરાજીમાં ચૈત્રી ઉત્સવ નિમિત્તે ભક્તોની ભારે ભીડ જોવા મળી। માતાજીના ગર્ભગૃહમાં વિશેષ ફૂલોનો મનોહર શણગાર કરવામાં આવ્યો। 3 દિવસીય ભાતીગઢ મેળામાં લાખો માઈ ભક્તો ઉમટી પડશે। ગુજરાતના ખૂણે ખૂણેથી ભક્તો માં બહુચરના દર્શને આવ્યા। ચૈત્રી ઉત્સવમાં અંદાજે 12 લાખ દર્શનાર્થીઓ લાભ લેશે। મંદિર વહીવટી તંત્ર યાત્રિકોની સુવિધા માટે સજ્જ બન્યું। આજે સાંજે ભવ્ય લોક ડાયરાનું પણ આયોજન કરાયું। પૂનમના દિવસે માતાજીની ભવ્ય શાહી સવારી નીકળશે। निज मंदिर थी माताजीनी सवारी शंखलपुर मुकामे जशे। समग्र बहुचराजी पंथकमां भक्ति अने उत्साहनो माहोल छवायो। शक्तिपीठ बहुचराजी अंदर त्रिदिवसीय चैत्री उत्सवનું આયોજન કરવામાં આવ્યું છે। ગઈકાલે કલેક્ટરના હસ્તે આ લોકમેળાનો જે છે શુભારંભ કરવામાં આવ્યો હતો। આજે ચૈત્રી ઉત્સવનો બીજો દિવસ છે, ત્યારે મોટી સંખ્યામાં આપ જોઈ શકો છો કે જે પબ્લિકનો ધસારો જે છે ખાસ અહીંયા વધી રહ્યો છે। મોટી સંખ્યામાં પદયાત્રીઓ પગપાળા ચાલી અને મા બહુચરના દર્શન માટે અહીંયા ખાસ વધારી રહ્યા છે। વાત કરવામાં આવે તો 3 દિવસ દરમિયાન અંદાજે 10 લાખથી વધુ માઈ ભક્તોમાં બહુચરના પાવનકારી દર્શન કરી અને ધન્યતાની ખાસ અનુભૂતિ જે છે કરશે। ખાસ વાત કરીએ તો અંદાજે 500થી વધુ પદયાત્રા સંઘ જે છે મા બહુચરના સ્થાનક ઉપર આવી અને મા બહુચરના દર્શન કરતા હોય છે। ખાસ વાત કરીએ તો આજે મા બહુચરને ખાસ વિશેષ શણગાર જે છે કરવામાં આવ્યો છે। જે કહી શકાય કે જે ફૂલોનો ખાસ શણગાર જે છે ખાસ કરવામાં આવ્યો છે। આપ જોઈ શકો છો કે મંદિર ગર્ભગૃહની અંદર પણ વિશેષ ચમેલીના ફૂલ અને જે ગુલાબના ફૂલથી ખાસ શણગાર મા બહુચરને કરવામાં આવ્યો છે। આપણી સાથે અહીંના ભટજી જે છે એમની સાથે ખાસ વાત કરીશું। ભટજી, શું કહેશો? ખાસ ત્રિદિવસીય મેળાનું શું વિશેષ મહત્વ છે? લોકોને કેવી શ્રદ્ધા અને આસ્થા આ સ્થાનક સાથે સંકળાયેલી છે? પહેલાં તો જય બહુચર, હર મહાદેવ। સર્વ માઈ ભક્તોને અમારા બહુચરાજી ટેમ્પલ ટ્રસ્ટ વતી સૌને હું આવકારું છું। આ ત્રિદિવસીય મેળામાં કાલે પૂર્ણિમાનો દિવસ ઉત્સવ ઉજવાશે। રાત્રે 9:30 વાગે માં ભગવતી રાજેશ્વરી પરાંબાની પાલખી નીકળશે। સર્વ માઈ ભક્તો તે પાલખીના દર્શન કરીને ધન્યતાનો અનુભવ કરશે। ચૈત્ર ક્યાંથી માઈ ભક્તો આવતા હશે અને ચૈત્રી ઉત્સવ એટલે એક આરાધનાનું પર્વ માનવામાં આવે છે। આ દિવસોનું શું વિશેષ મહત્વ છે? આપણા શાસ્ત્ર મુજબ ચૈત્ર મહિનો એ આપણું બેસતું વર્ષ ગણાય। ચૈત્ર મહિનાની એકમ એ આપણું બેસતું વર્ષ ગણાય અને ચૈત્ર મહિનાની એકમથી માંડીને ચૈત્ર મહિનાની દશેરા સુધી એ આપણી પ્રથમ નવરાત્રિ ગણાય છે। અને ત્યાર પછી આપણો બહુચરાજી મૈયાનો એટલો વિશેષ મહત્ત્વ છે કે અહીંયાથી પાલખી શંખલપુર જશે અને શંખલપુર મુકામે મા ભગવતીને થોડો વિશ્રામ કરાવીને ત્યાં પૂજા સેવા માતા ચરણોમાં અર્પણ કરીને પછી પાલખી નિજ મંદિરે પરત ફરશે। અને ચૈત્ર મહિનાની અંદર જોવા જઈએ તો આઠમની પલ્લી પણ અહીંયા ભરાય છે। આપણે આઠમની પલ્લીનો પણ બહુ અતિશય દૂર દૂરથી અમેરિકા, લંડન, ઓસ્ટ્રેલિયા, કેનેડા, ન્યૂઝીલેન્ડ તથા ભારત દેશની વાત કરીએ તો કલકત્તા, મુંબઈ, પૂના, બેંગ્લોર અનેક જગ્યાએથી અનેક માઈ ભક્તો અહીંયા પધારે છે અને મા ભગવતીનો દર્શનનો લાહો લે છે। ભટજી કે જેમણે જણાવ્યું કે ખાસ ચૈત્રી ઉત્સવ એટલે કે ત્રિદિવસીય જે ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, એમાં 10 લાખથી વધુ દર્શનાર્થીઓ મા બહુચરના દર્શન કરશે। સાથે સાથે પૂનમના દિવસે માતાજીની 9:30 વાગે જે પાલખી યાત્રા નીકળશે શંખલપુર મુકામે જશે અને ત્યાં પણ વિશેષ પૂજા અર્ચના કરવામાં આવશે। અને સાથે આ પાલખી યાત્રામાં કહી શકાય કે ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી પણ માઈ ભક્તો મા બહુચરના દર્શન કરવા માટે આવતા હોય છે અને મા બહુચરના અલૌકિક દર્શન કરી અને ધન્યતાની અનુભૂતિ કરતા હોય છે। મુકેશ જોશી, ગુજરાત ફર્સ્ટ, મહેસાણા।